હા કોણ? બોલો. હા કોણ? દેવાજભાઈ બોલો. દેવું આહિર. હલો. દેવું આહિર ને? હે? હેલો. હલો. હમ. બોલો બોલો. હું બોલું છું જાફરાબાદ થી ટાઈગર. જાફરાબાદ થી ટાઈગર. બોલો બોલો ટાઈગર ભાઈ. હું ભાઈ આ વિડીયો અમારા ભાઈનો વાયરલ કર્યો. હે? વિડીયો હું વાયરલ કર્યો તમે? કયો? આ હીરાભાઈ સોલંકી નો અમારે જે બગદાણા વાળી મેટલ વાળી બન્યું ઈ. બગદાણા વાળી મેટર માં ઈ જે અમુક અમુક જે ખવરૂલ રહે ને એના માટે કે આખા જે પર્સનલ મેટર છે પર્સનલ મેટર છે કે આખી સમાજને ટાર્ગેટ ન કરો એમ. બરોબર. હવે હું તમને એવું કહું છું ભાઈ હા કે આપણે એવી કઈ ઈચ્છા હોય ને તો ક્યાં આપણે ગાંધીનગર આજુબાજુ કે કઈ સાંતલપુર જ. સાથલપુર એટલે ક્યાં આવ્યું? ગાંધીનગર ની આજુબાજુમાં જ આવ્યું ને? ના ગાંધીનગર નહીં, પાટણ જિલ્લામાં આવ્યું. પાટણ જિલ્લામાં આવ્યું. તો હા. ત્યાંથી આપણે હરુભરું મળવું હોય તો તમે કેટલા કિલોમીટર સુધી આવી જાવ? અમે બાજુમાં જ છે, તમે સાંતલપુર આવી જાવ એટલે મળી લેશું. ના હું જાફરાબાદ નો છું. હા હા. એટલે જાફરાબાદ થી આયા મારે કેટલું દૂર થાય એટલે તમે આમ અડધે અડધે ન આવી શકો? હું મારા કણે વાહન નથી, હું ખેતર છું. ના એટલે તમે એવું કીધું કે મહાભારત તો અમે પૂરું કરીએ. એમ મહાભારત ને પૂરું કરી એમ નહીં, મહાભારત જે રચાયું હતું ને હા ઈ ત્યાંથી આયરો હતા ને અત્યારે જે તમે મહાભારત જે રચાવો રહ્યો ને એ આયરો નથી રચેલ એમ. હા. બાકી અમે પાછા પૃથ્વી વિજેતા સમ્રાટ વીર માંધાતાના વંશજ છે હો. તે અમે કઈ તમને બીજા વંશિત નથી કીધા, તમે દારૂ તો દીધું નથી. એટલે હું એવું કઉ છું, તમે જે વિડીયો વાયરલ કર્યો ને એટલા માટે હું કઉ છું કે જો હરુભરું આપણે મળવું હોય તો તમે અડધે સુધી આવી જાઓ, અમે અડધે સુધી આવી જઈએ. હા તો હું અહીંયા સાંતલપુર જ છું, બરાબર. એટલે ભાઈ ગામનું કૂતરું તો ને તો ગામમાં ન અડધે ભવતું હોય. અડધે મળી જવું એવું નહીં, કે અડધે મળી જવું એવું નહીં. કે ગામનું કૂતરું ગામની અંદર ફસતું જ હોય, બરોબર. કૂતરું ગામ ને કૂતરા ને ભાષણ ની વાત નહીં, મારા પાસે અહીંયા સાધનો સગવડ જ ને તો હું સામે આવી જાઉં એવું નહીં. કે એટલે અડધે સુધી આવી જાવ ને તો તમને ખબર પડે મહાભારત કેમ પૂરું થાય. તમે ટાઈગર હો ને તો ભલે રે એવું નહીં કે અમે કાંઈ તમે ટાઈગર હો તો કે તમે ખપે હો તો કે અમે તમને કાંઈ કહી. ના ના એટલે મહાભારત પૂરું છે ને યુદ્ધ ક્યાં થાય? યુદ્ધ ક્યાં થાય? યુદ્ધ રણભૂમિમાં થાય. એટલે અડધે સુધી ભાઈ તું આવી જા, અડધે સુધી અમે આવી જઈએ. મારી વાત સાંભળો. જે હીરા સોલંકી તમને શું થાય? ઈ જે કહ્યું એ મારા ભાઈ છે. કેમ અમે એને ભાઈ તરીકે માનીએ છીએ અને ભગવાન તરીકે પૂજીએ છીએ. માયા આહિરે મારા ભાઈ છે. હા તો પણ માયા આહિરે મારા ભાઈ છે, હીરા સોલંકી તમારા ભાઈ છે. માયો આહિર ભાઈ તારો ભાઈ હોય તો તું તારા ભાઈ હિસાબે અડધે સુધી આવી જા, અમે અડધે સુધી તને મળી જઈએ. હા તો વાંધો નહીં. બોલ ટાઈમ દે ક્યારે